સ્ટુડન્ટ આપણે આજે 555 ટાઈમર આઈસીના 3 જુદા જુદા ઉપયોગ જોવાના છે. એકનું નામ બાયસ્ટેબલ છે, એકનું નામ એસ્ટેબલ છે અને એકનું નામ મોનોસ્ટેબલ છે. ઓકે, તો આપણે પહેલાં બાયસ્ટેબલ જોઈએ. હવે જો આ સ્વિચ આપણે પાડી દઈએ, ઓકે, સ્વિચ પાડી દીધી તો હવે શું થાય છે, થ્રેશોલ્ડને 5 વોલ્ટ મળે છે, જે વીસીસી 2/3 વીસીસી 2/3 વીસીસી કરતાં વધુ છે. થ્રેશોલ્ડને 5 વોલ્ટ મળે છે, આઉટપુટને 0 ઉપર લાવી દે છે. તો ત્યારે જ્યારે તમે સ્વિચ પાડો છો, ક્લોઝ કરો છો, ત્યારે તમને 0 વોલ્ટ મળે છે આઉટપુટમાં, અને સ્વિચ ઓન કરો છો ત્યારે 5 વોલ્ટ મળશે. થાય છે એવું. અને આ સ્વિચ હું ચાલુ બંધ કરું અને આવા પલ્સ જનરેટ કરી શકીએ છીએ, બરાબર. હવે આ જે અત્યારે સર્કિટ બનાવીને એ સર્કિટને બાયસ્ટેબલ કહેવાય. એટલે 0 અને 1 સ્ટેટમાં એ સ્ટેબલ છે, એટલે આને બાયસ્ટેબલ કહેવાય. શું કહેવાય? કે બંને સ્ટેટમાં સ્ટેબલ હોવાથી બાયસ્ટેબલ છે. ડન. હવે આમાં પ્રોબ્લેમ શું થયો તો કે આ સ્વિચિંગ આપણે કરીએ છીએ, આપણે ચાલુ બંધ કરી સ્વિચ, તો આપણે એવી વ્યવસ્થા કરવી છે કે આ સ્વિચિંગ એની મેળે થતી રહે, બરાબર. આવી જે આ જે ટ્રેન ઓફ પલ્સ છે ને એની મેળે જનરેટ થતી રહે. તો એ માટે આપણે આ ડિસ્ચાર્જ પિનનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરશું? ડિસ્ચાર્જ પિનનો ઉપયોગ કરશું. હવે આપણે કેવી ગોઠવણ કરીએ છીએ તો કે હવે અહીંથી આપણે એવી વ્યવસ્થા કરવી છે કે આવું અપ ડાઉન એની મેળ કરે, બરાબર. આ જે અપ ડાઉન પલ્સ જનરેટ થાય છે એની મેળ થાય, બરાબર. તો એવું જનરેટ કરવા માટે આપણે શું કરવું પડશે તો કે એવું જનરેટ કરવા માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરવો પડશે. અને કેપેસિટર એવી રીતે રાખવાનું છે કે કેપેસિટર એની મેળે ચાર્જ અને ડિસ્ચાર્જ થયા કરે. ચાર્જ થાય તો વોલ્ટેજ પિનમાં વધશે, એટલે એ 5 વોલ્ટ જેવું થઈ ગયું. ડિસ્ચાર્જ થાય તો અહીંયા જે સ્વિચ ઓપન કરી હતી 0 વોલ્ટ જેવું થઈ ગયું, બરાબર. તો હવે કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ એની મેળે થાય ને એવી વ્યવસ્થા કરવાની છે. ઓકે, હવે મારે કેપેસિટરના વોલ્ટેજ આ બંનેને આપવા છે, તો હું આ બંનેને મારા કેપેસિટરના વોલ્ટેજ આપું છું. ઓકે, હવે મારે શું કરવું છે, કેપેસિટરને ચાર્જ થવા બેટરી જોશે, પાવર જોશે, સપ્લાય જોશે. તો હું અહીંથી શું કરું છું તો કે હું અહીંથી ઇનપુટ સોર્સ લઉં છું. ઓકે, અને હવે મારે આ કેપેસિટરને ડિસ્ચાર્જ કરવો છે, તો તમારા 555 ટાઈમર આરસીમાં કેપેસિટરને ડિસ્ચાર્જ થવા માટેનો અહીંયા પાથ આપેલો છે. ઓકે, તો હું એ પાથનો ઉપયોગ કરું છું. હા, અને હવે મારે જોવું છે કે સ્ટ્રીમ ઓફ પલ્સ જનરેટ થાય છે કે નહીં. તો આઉટપુટમાં જનરેટ નથી થતા. હવે જનરેટ શું કામ નથી થતા, તો હું પહેલાં એ જોઈ જાઉં કે આપણો મેઇન ગોલ શું છે. મારો કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થવો જોઈએ. હું મારા કેપેસિટર પાસે જાઉં છું. કેટલા વોલ્ટેજ દેખાડે છે? 5 વોલ્ટ દેખાડે છે. એટલે મારો કેપેસિટર ચાર્જ તો છે પણ ડિસ્ચાર્જ નથી થતો. હવે ડિસ્ચાર્જ શું કામ નથી થતો તો કે કેપેસિટરનો કરંટ આ ડિસ્ચાર્જવાળી લાઇનમાં જતો જ નથી. શું કામ નથી જતો તો કે કેપેસિટરના આ પોઈન્ટ પાસે કર્સર છે, એ પોઈન્ટ પાસે 5 વોલ્ટ છે અને આ પોઈન્ટ પાસે 5 વોલ્ટ છે. એટલે કંઈક રજિસ્ટર જેવું રાખવું પડશે. ઓકે, એટલે રજિસ્ટર શું કરે છે તો કે આ બધા પોઈન્ટ છે ને એમાં વોલ્ટેજમાં ફરક લાવે છે. ઓકે, તો હું રજિસ્ટરનો યુઝ કરીશ. ઓકે, મેં રજિસ્ટરનો યુઝ કર્યો. હવે હું જોઉં કે થાય છે કે કેમ. સ્ટોપ કરી રીસેટ કરીને પાછું સિમ્યુલેટર રન કરું છું. હવે આમાં જોઈએ કે આમાં પાછો પ્રોબ્લેમ શું આવ્યો તો કે અહીંયા કેટલા 2 વોલ્ટ છે. ઓકે, આ પોઈન્ટ પાસે 24 મિલી વોલ્ટ છે. એટલે હવે પેલા વોલ્ટેજ તો ડિફરન્સ જનરેટ થઈ ગયો. તો હવે પ્રોબ્લેમ શું છે તો કે હવે પ્રોબ્લેમ એવો છે કે આપણે આઉટપુટ કેવું પલ્સ જનરેટ કરવું છે. તો આઉટપુટ જ્યારે આપણે જેવું લાવવું છે એવું લાવવા માટે તમારો કેપેસિટર જ્યારે ચાર્જ થતો હોય ને ત્યારે ડિસ્ચાર્જ ન થવો જોઈએ, અને જ્યારે ડિસ્ચાર્જ થતો હોય ને ત્યારે ચાર્જ ન થવો જોઈએ. જુઓ, નીચે આવી ગઈ સ્ટ્રીમ ઓફ પલ્સ આવી ગઈ ને. તો આને એ સ્ટેબલ કહેવાય છે કે કોઈ સ્ટેટમાં 0 કે 1ના સ્ટેટમાં સ્ટેબલ નથી. 0માંથી 1 થઈ જાય છે, 1માંથી 0 થઈ જાય છે, 0માંથી 1 થઈ જાય છે, 1માંથી 0 થઈ જાય છે. કેપેસિટર ચાર્જ થવા માટે અને ડિસ્ચાર્જ થવા માટે કેટલો સમય લે ને એ કેપેસિટર અને રજિસ્ટરના ગુણાકાર ઉપર હોય. આરસી ટાઈમ કોન્સ્ટન્ટ ભણ્યા હતા, પ્રેક્ટિકલી લખેલો છે, બરાબર. તો આરસી ટાઈમ કોન્સ્ટન્ટ એટલે શું તો કે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ટાઈમ એ કેપેસિટર અને રજિસ્ટર ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે આની વેલ્યુ વધારશું તો ટાઈમ વધશે અને વેલ્યુ ઘટાડશું તો ટાઈમ ઘટશે, બરાબર. તો આપણે ટ્રાય કરી જોઈએ. આ જે પલ્સની સ્ટ્રીંગ છે ને, આ રજિસ્ટર 1 કિલોનો છે, તો એની બદલે હું 100નો કરી નાખું. હા, હવે જો હું અહીંયા એવું કરું કે ભાઈ આ કેનો છે ને, તો આને
આને 100 નો કરી નાખું. હા જો થાય છે ને, ચાર્જ થવા માટે ને 2 રજિસ્ટરમાંથી આવવું પડે છે, એટલે ચાર્જ થવા માટે વધુ ટાઈમ જોશે. ડિસ્ચાર્જ માટે એક જ રજિસ્ટર છે તો ઓછો ટાઈમ લે છે, બરાબર. પણ બીજી વસ્તુ શું છે તો કે તમે આ પેલો જે રજિસ્ટર છે ને એની વેલ્યુ તમે ઓછી રાખી શકો, પણ એમાંય લિમિટેશન છે, તમે મન ફાવે એટલી ઓછી ન રાખી શકો. દાખલા તરીકે અત્યારે 100ની બદલે હું અહીંયા 10 કરું તો જો હવે પલ્સ બંધ થઈ ગયા. પલ્સ શું કામ બંધ થઈ ગયા? પલ્સ શું કામ બંધ થઈ ગયા? તો ખાલી 10 ઓહમનો રજિસ્ટર છે ને, એટલે આ પોઈન્ટ આગળ વોલ્ટેજ કેટલો છે તો કે 2.5 બતાવે છે, અને મારા કેપેસિટર પાસે વોલ્ટેજ કેટલો છે 2.5 બતાવે છે. 2 પોઈન્ટ આગળ વોલ્ટેજ સરખા થઈ ગયા, અહીંયા વોલ્ટેજ સરખા થઈ ગયા તો કરંટનો ફ્લો થવાનો જ નહીં થાય તો ડિસ્ચાર્જ જ નહીં થાય, બરાબર. જો 2.5 વોલ્ટે અટકી ગયું છે, કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થતો હોય તો અહીંયા વોલ્ટેજમાં વધઘટ થાય, પણ એ નથી થતી. ઓકે, તો આપણે આનું વેલ્યુ પણ એ રીતે રાખવી પડશે. તો આપણે આની 30 વેલ્યુ રાખી દઈએ, પછી જોઈએ કે થાય છે. હા, યસ. તો આ એ સ્ટેબલ છે કે પોઝિટિવ સાઈડ પણ થોડીક વાર રહીને તરત નીચે વયું જાય છે, અને નેગેટિવમાં પણ થોડીક વાર રહીને પાછું પોઝિટિવ સાઈડ જતું રહે છે, એની મેચ કરે છે. તો આ કેવું છે? એ સ્ટેબલ કે એક કોઈ સ્ટેટમાં સ્ટેબલ નથી. ઓકે.